નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ ગુજરાતી અને હું છું આપની સાથે વિની। મારી વાત તો સાંભળોમાં અમે અલગ અલગ વોર્ડથી આપને જનતા શું વિચારી રહી છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને, આ મહાજંગને લઈને અને આ વખતે મત આપવા જશે તો શું વિચારીને જશે તેના ઉપર જનતા શું કહે છે તે બતાવીશું। તો વીટીવી ન્યૂઝ પર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો વિશેષ કાર્યક્રમ આજે મારી વાત તો સાંભળો કાર્યક્રમમાં કરીશું 3 શહેરના વોર્ડની વાત અને અમદાવાદમાં વોર્ડ નંબર 21ની સમસ્યાઓથી નેતાજીને વીટીવી ન્યૂઝ વાકેફ કરશે અને રાજકોટના વોર્ડ નંબર 17ના રહીશોને મુશ્કેલીને વીટીવી ન્યૂઝ વાચા આપશે। તો વોર્ડ નંબર 5 વડોદરાની સમસ્યા જણાવશે જનતા અને તમારા નવા પ્રતિનિધિઓને તમારી સમસ્યાઓથી વીટીવી ન્યૂઝ વાકેફ કરશે। સૌપ્રથમ વાત કરીશું અમદાવાદ શહેરની। તો અમદાવાદ શહેરનો દરિયાપુર વોર્ડ નંબર 21નો વિસ્તાર મુખ્યત્વે ઘનિષ્ઠ વસ્તીવાળો મધ્યમ વર્ગ અને લઘુમતી પ્રભુત્વવાળો વિસ્તાર છે અને આ વોર્ડમાં સાંકડી ગલીઓ, જૂના મકાનો અને હેરિટેજ સ્ટ્રક્ચર્સ હોવાથી વિકાસ કામોમાં મુશ્કેલી આવે છે। તો આજ મુદ્દે આપણી સાથે અમદાવાદ, વડોદરા અને રાજકોટથી સંવાદદાતાઓ જોડાઈ ગયા છે। અમદાવાદથી દીપક, રાજકોટથી ભાવેશ અને વડોદરાથી મારું ચાવડા જોડાઈ ગયા છે। સૌપ્રથમ દીપક, હું આપની પાસે આવીશ। દીપક, દરિયાપુર વોર્ડના જે રહીશો છે તે મૂળભૂત જે સુવિધાઓ છે તેનાથી કદાચ વંચિત રહી ગયા હોય છેલ્લા 5 વર્ષમાં। આ વખતે જ્યારે તેઓ મત આપવા જશે તો શું વિચારીને મત આપશે? દીપક, બિલકુલ જે પ્રકારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામ્યો અને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે આ વખતે જનતાને એક મોકો મળ્યો છે કે ફરી તેઓ તેમનો જનપ્રતિનિધિ ચૂંટે। વાત આજે કરીશું જે દરિયાપુર વોર્ડ છે, વોર્ડ નંબર 21 કે જ્યાં સૌથી વધારે શુદ્ધ પાણીની સમસ્યા રહેલી છે કે અહીં કોટ વિસ્તાર હોવાને કારણે અહીં શુદ્ધ પાણી નથી મળી રહ્યું, પોલ્યુટેડ પાણી મળે છે। જનતા આપણી સાથે છે અને તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું આપણે કે આખરે 5 વર્ષ તેમના કેવા રહ્યા અને હવે તેઓ કેવો પ્રતિનિધિ જોઈ રહ્યા છે। દરિયાપુરની વાત કરવામાં આવે તો જે દરિયાપુર વોર્ડ છે તે દરિયાપુરની અંદર વાત કરવામાં આવી કે તમારા 5 વર્ષ કેવા રહ્યા અને શું કહેશો આપ, કયા પ્રકારે તમારે આ જે સમસ્યાઓ છે તેનું નિરાકરણ નથી થયું? 5 વર્ષની અંદર અમારી જે સમસ્યા છે રૂટીન ચાલતી હોય છે એના નિરાકરણ નળ ગટર પાણીના તો થતા જ હોય છે, પણ આ ઓલ્ડ સિટી છે એટલે અહીંયા ઘણું ડેમેજ હોય છે, પાઇપલાઇન્સ ને બધું એ અમારા કાઉન્સિલર વારે વારે રજૂઆતો કરતા જ હોય છે બોર્ડમાં ને તેમાં કે ભાઈ આ તાત્કાલિક તમે કરાવો ને એક્ટિવ છે જ અમારા કાઉન્સિલર। એવી કેવી સમસ્યાઓ છે કે જે તમારે અહીંયા નિરાકરણ નથી થયું? કારણ કે વિકાસ વધતો જાય પરંતુ ગીચ વિસ્તાર હોવાને કારણે અહીંયા જે સમસ્યાઓ હોય તે તો ઠીક છે પરંતુ વિકાસ નથી થતો। વિકાસની બાબતમાં અહીંયા એક રોડ રસ્તા એકદમ સાંકડા છે જેના કારણે ટ્રાફિક થાય છે, બાકી નળ ગટર પાણી છે, એજ્યુકેશનને લગતા હમણાં અમારી હોસ્પિટલ જે સરકારી છે એમાં બી સાધનોને રિનોવેશન ચાલી રહ્યું છે, સ્કૂલો સરકારી એ રિનોવેશન થયા છે, એટલે એ બધું તો ડેવલપિંગની ફેવરમાં છે જ। 5 વર્ષ આપના કેવા રહ્યા અને હવે તમારી જોડે મોકો છે કે મત કોને આપવો? મહત્વનું એ છે કે તમારો પ્રતિનિધિ કેવો આવે કે જે તમારો પણ વિકાસ કરે, એક નાગરિક તરીકે કેવા રહ્યા અને શું કહેશો એ બાબતે? 5 વર્ષમાં અમારા જે ઉમેદવાર સ્થાનિક જે રહ્યા છે અમે એ જ માંગીશું ફરીથી, કેમ કે જે પ્રજાની પ્રાથમિકતા જે હોય છે નળ પાણી અને ગટરની એ બિલકુલ આપની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। સૌથી વધારે કોટ વિસ્તારની શું સમસ્યાઓ અને જે પ્રકારે અત્યારે હાલ વિકાસ થવો જોઈએ તે દરિયાપુરમાં થયો છે કે નહીં? દરિયાપુરની અંદર સ્થાનિક કાઉન્સિલર દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ ના હદની અંદર આવેલો એક દરિયાપુર વિસ્તાર એ હેરિટેજ એરિયા છે। આખો હેરિટેજ એરિયાની અંદર એક ટ્રાફિકની વ્યવસ્થા જે ઘણી પ્રોબ્લેમેટિક છે, હેરિટેજની વ્યવસ્થામાં બી પ્રોબ્લેમેટિક છે। ક્યાંક ને ક્યાંક ટ્રાફિકને લઈને, હેરિટેજને લઈને, નળ ગટર પાણીને લઈને અને આ બધી વસ્તુઓને લઈને કાઉન્સિલર બજેટો જે કાઉન્સિલરોએ વાપર્યા છે તે સૌથી પહેલા
અમદાવાદના જે કાઉન્સિલરો છે 192 કાઉન્સિલરો, એમાં સૌથી હાઈએસ્ટ બજેટ તાત્કાલિક ધોરણે જો વપરાયું હોય તે અમારા સ્થાનિક કાઉન્સિલરનું વપરાયું છે. એની સાથે સાથે જે સ્થાનિક કાઉન્સિલર દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરનું બજેટ, જે જનરલ બજેટ કહેવાય છે, જનરલ બજેટ બી નળ ગટર પાણીના માટે અહીંયા બહારથી લાવડાવવામાં આવ્યું છે. હેરિટેજને બી ડેવલપમેન્ટ કરવા માટે ઘણા દરવાજાઓ ડેવલપ કર્યા છે સ્થાનિક કાઉન્સિલરે. જે પાણીના પ્રોબ્લેમો હતા એના માટે નવી પાઇપલાઇનોના બજેટો અપાવવા માટે એમણે કામગીરી કરી છે. ક્યાંક ને ક્યાંક નળ ગટર પાણી પથ્થર સર્વાંગી વિકાસ થયો છે દરિયાપુર. સર્વાંગી વિકાસ એટલે એક સમાજના વિકાસ તરીકે નળ ગટર પાણી એકલું ના કહેવાય, સાથે સાથે શિક્ષણ બી કહેવાય, આરોગ્ય બી કહેવાય. સ્થાનિક કાઉન્સિલર દ્વારા શિક્ષણને લઈને 800 થી વધારે 5 વર્ષની અંદર સ્કૂલ કોલેજના બાળકોના એડમિશન કરાવવામાં આવ્યા છે, જે નિઃશુલ્ક કરવામાં આવ્યા છે દરેક સમાજના. એ જ રીતે આરોગ્યની વાત આવે તો કોરોના કાળ જેવી પરિસ્થિતિની અંદર કાઉન્સિલરે પોતે હોમિયોપેથી દવાના કેમ્પ કર્યા. એ કેમ્પ દ્વારા આરોગ્યને મદદરૂપ થયા છે. પાણીની સમસ્યા અહીંયા છે ખરા? હા, રોજ ખરાબ પાણી આવે છે, સાફ પાણી આવતું નથી. કેવી સમસ્યા થાય ત્યારે સવારે? સવારે બી પાણી ખરાબ આવે ને સાંજે પણ ખરાબ આવે છે. બિલકુલ સમસ્યાઓ જે છે તે રહેલી છે, પરંતુ હવે આપણી સાથે ઉમેદવાર જે છે કોંગ્રેસ ઉમેદવાર દરિયાપુરના નીરવ બક્ષી છે, તેમની સાથે વાત કરીશું. નીરવભાઈ, જે પ્રકારે દરિયાપુરની વાત કરીએ, દરિયાપુર વોર્ડ આમ તો ઓલ્ડ સિટી એટલે કે જૂના વિસ્તારમાં આવેલો છે. વિકાસ કેવો થયો અને હવે ફરી આપ આવ્યા છો, ટિકિટ મળી છે આપને, આપ કોંગ્રેસ પક્ષના ઉમેદવાર છો. કયા મુદ્દા સાથે જનતા સુધી જાઓ છો ને કેવો દરિયાપુર માટે શું કરવા આપ ઈચ્છી રહ્યા છો? અમે જયારે કોર્પોરેશનમાં 2021માં કોંગ્રેસ પક્ષની ચૂંટાયેલા જનતા જનાર્દન જે અમારી ભગવાન છે તેમના આશીર્વાદથી ચૂંટાઈને આવી, ત્યારબાદ 2021 થી આજ સુધીનો અમે સક્ષમ દરિયાપુર બનાવવા માટે શિક્ષિત દરિયાપુર, સ્વસ્થ દરિયાપુર અને સ્વચ્છ દરિયાપુર એનો નારો લઈને ચારે કોર્પોરેટર નીકળ્યા હતા. એમાં શિક્ષિત દરિયાપુરની અંદર સૌ પ્રથમ અમે જે અભિગમ અપનાવ્યો, 800 થી વધારે બાળકોના કોલેજોના એડમિશન અમે આ વિદ્યાર્થીઓના આ વિસ્તારના કર્યા. બીજી વાત કે શિક્ષિત દરિયાપુરના અભિગમ હેઠળ અમારા વિસ્તારની 4 સ્કૂલો, એમાં મહત્વની 2 સ્કૂલો લાલ સ્કૂલ શાહપુર અને પિત્તળે બંબા શાળા નંબર 8 ઘીકાટા, આ બંને શાળાઓ પાછળ 2,45,00,000ની માતબર રકમ કોર્પોરેશનના જનરલ બજેટમાંથી પાસ કરાવી અને બંને શાળાઓને ખાસ કરીને એને સ્માર્ટ બનાવવામાં આવી. એટલે બાળકોના ભણતર પાછળ અમે ક્યાંય કોઈ પણ પ્રકારનો કચાશ કે વિચાર કર્યો નથી, કેમ કે શિક્ષિત હશે, સમાજ શિક્ષિત હશે, યુવા શિક્ષિત હશે તો એના પરિવારનું રક્ષણ કરશે. સ્વસ્થ દરિયાપુરની વાત કરું, સ્વસ્થ દરિયાપુરની અંદર અમે જયારે અર્બન હેલ્થ સેન્ટર ખોટકાઈ રહ્યું હતું, અહીંયા જૂની હાલત ને બિસ્માર હાલતમાં હતું, એને ટોટલી નવીનીકરણ માટે વારંવાર રજૂઆત કરીને આખરે અત્યારે એનું કામ પૂર જોશમાં ચાલી રહ્યું છે. આવનાર 2-4 મહિનાની અંદર એનું કામ પૂર્ણ થતા જનતા સમક્ષ અર્બન હેલ્થ સેન્ટરને ફરીથી એને આખું રિનોવેશન કરીને આધુનિકતા સાથે અને નવી ફેસિલિટીઓ સાથે રજૂ જનતા સમક્ષ મૂકવામાં આવશે. અને સ્વચ્છ દરિયાપુરની આપણે વાત કરું, સમગ્ર વિસ્તારની અંદર હેરિટેજ અમારો અમદાવાદ સિટીનો કોટ વિસ્તાર એટલે હેરિટેજ રહ્યો છે. અને એમાં સૌથી વધારે મોન્યુમેન્ટ્સ હોય કે હેરિટેજ ગ્રેડ હોય 1, 2, 3 એ બધા અમારા વિસ્તારમાં આવેલા છે. એની જાળવણી માટે કોર્પોરેશનની અનેકવાર ઉદાસીનતા છતાં પણ અંતે કોર્પોરેશને પોતે વર્લ્ડ હેરિટેજ સિટી જાહેર કર્યું છે. ભારતીય જનતા પાર્ટી અને શાસકોએ હેરિટેજ સિટી જાહેર કર્યું, પણ અહીંયા હેરિટેજ સિટીને ડેવલપ કરવા માટે કોઈ પણ ગ્રાન્ટ આપવામાં આવતી નથી, એ હું દાવા સાથે કહું છું. અને એટલે જ હું કહું છું કે ઓછામાં ઓછા 18 ગેટ જેવા છે અને બીજા 4 સાદા, એમ કરીને 22 હેરિટેજ ગેટ અમારા પોતાના કોર્પોરેટરના બજેટમાંથી એને હેરિટેજ લુક આપીને અલગ અલગ જગ્યાએ ગોપીનાથજી હવેલીનો ગેટ, સ્વામિનારાયણ મંદિર સંપ્રદાયનો ગેટ, હવા બંદરનો ચબૂતરો, પછી સરયુદાસ મંદિરનો ગેટ, જુદી જુદી જાદા ભગતની પોળ હોય, નવી પોળ હોય, આવી અનેક છીપા પોળ હોય, અનેક પોળોના ગેટ અમે લોકો નિર્માણ માટે આપ્યા. ભાઈ, અહીંયા ખાસ સમસ્યા એ છે કે પોલ્યુટેડ પાણી આવે, જ્યારે પણ સવાર પડે ત્યારે નળમાંથી લોકોના ગંદુ પાણી આવતું હોય છે. એ બાબતે આપ હવે શું કરશો? કારણ કે આપ 5 વર્ષ રહ્યા છતાં અહીંયા પાણીની એ સમસ્યા રહેલી છે, એ કઈ રીતે દૂર થશે? એ બાબતે પણ કોર્પોરેશનના આટલા અધિકારીઓ, આટલા મોટા ગજાના આઈએસ ઓફિસરો અને સત્તાધારી પક્ષ હોવા છતાં પણ તેમને 1.5 વર્ષ સુધી તો એ જ ખબર ના પડી કે કોટ વિસ્તારમાં જૂની પાઇપલાઇનો, ડ્રેનેજ ને વોટરની બધી બદલીને આરસીસી કઈ રીતે થાય. એ લોકોએ 1.5 વર્ષ સુધી તો ટેન્ડરને 5 વખત ટેન્ડર કર્યું. ત્યારે અમે એમને સૂચન આપ્યું કે એ જૂની પદ્ધતિથી બધું કરેલું છે. અંગ્રેજોના શાસન પછી ભારત દેશ જયારે આઝાદ થયો ત્યારની ગટર લાઈન, ડ્રેનેજ લાઈન એટલે બદલવાની તાતી જરૂરિયાત હવે પડી છે. એટલે એમણે પછી આપણે સમજાઈને આખું ટુકડા ટેન્ડર એક પદ્ધતિ, નવી પદ્ધતિ અપનાવાઈ. એમાં દરેક જગ્યાના બ્લોક એક અમુક એરિયા 500 મીટર હોય, 100 મીટર હોય, 200, એનો અલગથી કોન્ટ્રાક્ટ આપીને એને ટુકડા ટેન્ડર કહેવાય. એ પદ્ધતિ મુજબ અમે અત્યારે 40% કામ પૂર્ણ કર્યું છે. ગટર, ડ્રેનેજ,
વોટર અને આરસીસી ના કામનું. આગળનું બાકીનું જે 60% કામ છે આવનાર વર્ષમાં 100% કામ અમે પૂર્ણ કરીશું. બિલકુલ. તો અહીં દરિયાપુર વોર્ડની અંદર પોલ્યુટેડ પાણીની ખૂબ જ સમસ્યા છે. બીજી સમસ્યા એ છે કે અહીં જે હેરિટેજ ઇમારતો હોવાને કારણે અહીં વિકાસ નથી થયો. તે પણ જનતાએ કીધું. ઉમેદવાર હતા તેણે પણ જણાવ્યું કે હવે જો તે ચૂંટાશે તો આ સમસ્યાઓ દૂર કરવા પ્રયાસ કરશે. પરંતુ દરિયાપુર વોર્ડની વાત કરવામાં આવે તો ત્યાં સૌથી વધારે સમસ્યા પોલ્યુટેડ પાણીની જોવા મળી રહી છે. વિની, સમગ્ર માહિતી બદલ. હવે આપણે આગળ વધીશું વડોદરા ખાતે. વડોદરામાં પણ સ્થાનિકોનું શું કહેવું છે તે માનુ ચાવડા પાસેથી જાણવાનો પ્રયાસ કરીશું. માનુ, છેલ્લા 30 વર્ષથી ભાજપની સરકાર અને 2024થી આપણે જોઈ રહ્યા છીએ કે પાણીની ખૂબ સમસ્યા વડોદરામાં સર્જાતી આવે છે ચોમાસા દરમિયાન. અને હવે શું લોકો નવા ચહેરાઓને મત આપશે આ પાણીની સમસ્યા દૂર કરવા માટે આવનારા 5 વર્ષમાં, કે પછી એ જ રિપીટ પેટર્ન તેઓ ત્યાં જોવા મળશે? શું કહે છે ત્યાંની જનતા? માનો વિની, વડોદરાની વાત કરીએ તો વડોદરાનો વોર્ડ નંબર 5 અને જે આજવા રોડ હાઈવે થી માંડી અને પાણી ગેટ સુધીનો આ વિસ્તાર છે ત્યાંનો છે. 95 જેટલા બૂથ આ વિસ્તારમાં આવે છે. ભાજપના 4 કોર્પોરેટર અહીંથી ચૂંટાઈને આવ્યા હતા. લોકોનો જે મતદાન માટેનો અથવા તો પોતાના ઉમેદવાર ચૂંટવા માટેનો ઉત્સાહ આપણી સંખ્યા જોઈને દેખાઈ રહ્યું છે કે લોકોને કેટલો ઉત્સાહ છે કે પોતાના ઉમેદવારો ચૂંટણી મેદાનમાં આવે. આપણે વાત કરી એમની સાથે જ કે શું કહી રહ્યા છે. સાહેબ, 3 ઉમેદવારો બદલાયા છે પરંતુ 4 ઉમેદવારો જે અત્યારે ચૂંટણી લડી રહ્યા છે, શું આશા અપેક્ષા, કેવા ઉમેદવારો આપ્યા છે? ઉમેદવારો તો અત્યારે અમારે બિલકુલ નવા છે 3 અને 3માંથી 2 ઉમેદવાર તો એવા છે કે ભલે પહેલા ટિકિટ નથી મળી પણ પહેલા અહીંનો વિકાસના કામ કરતા હતા, એટલે એમનું પૂર્વ પ્લાનિંગ તો હતું જ અને એમનો સહકાર અમને હતો જ, એટલે એના માટે અમને કોઈ બે શક નથી. કઈ કઈ બાબતો છે જે ઉમેદવારો જોડે અપેક્ષા રાખતા હોય? પહેલા ભૂતપૂર્વની વાત કરું તો આ વિસ્તારની મોટા મોટી સમસ્યા પાણીની છે. પાણી લો પ્રેશરથી મળે છે. તો ભૂતપૂર્વ કોર્પોરેટરો, નગરપાલિકા અને અત્યારના જે ઉમેદવારો છે એમના અથાગ પ્રયાસથી અમારે ત્યાં ભવન્સ પાર્ટી પ્લોટની નજીક પાણીની બહુ મોટી ટાંકી બની છે. અંડરગ્રાઉન્ડ લાઇન નંખાઈ ગઈ છે. હવે ટૂંક સમયમાં એ પાણીનું કનેક્શન જોડાશે એટલે અમને એક બહુ મોટી રાહત થઈ જશે. પાણીનો પ્રશ્ન મોટો હતો, એની રાહત થઈ જશે. સાહેબ, શું કહો છો, ઉમેદવારો કેવા આવ્યા છે? શું આશા અપેક્ષા હોય છે ઉમેદવારો જોડે? ઉમેદવારો સારા આવ્યા છે. આ વખતે કામ કરશે એવું લાગે છે. પહેલા બી કરતા હતા પણ અત્યારે જે નવા આવ્યા છે એ સારા છે, કામ કરે. ઉમેદવારો સારા મુકાયા છે એવી વાત છે. બેન, શું જોઈને મત આપો? કારણ કે મત આપણો અધિકાર છે. શું અપેક્ષા રાખો છો જે ચૂંટાઈને આવે એમની જોડે? શું તમારી વાત છે? ભાજપનું કાર્યકાળ સારું છે, અત્યાર સુધી સારું છે અને હવે સારું થવાનું બી છે. અને જે અમારા ઉમેદવાર છે બધા સારા છે, વ્યવસ્થિત છે. અમારું જે કામ છે એ કરવાના છે, અમને પૂરો વિશ્વાસ છે એના પર તો. અને મહાનગરપાલિકામાં નળ, ગટર અને પાણી આ મુખ્ય જરૂરિયાત હોય છે. આવી પૂરી થઈ રહી છે અથવા તો શું અપેક્ષા છે જે ચૂંટાઈને આવે એમની જોડે? મહાનગરપાલિકામાં નળ, ગટર અને પાણીની જે સમસ્યા છે તે અત્યારે ચાલી તો રહ્યું જ છે, પણ હવે જે નવા ઉમેદવાર આવ્યા છે એ અમારું બધું જ કામ પૂરું કરી શકશે એટલી અમને અપેક્ષા છે અને કરશે જ. અને દક્ષાબેન પટેલ જે અમારા વિસ્તારના ઉમેદવાર છે એ અમારું બધું જ કામ પૂરું કરશે. 4 ઉમેદવાર તો કરવાના જ છે પણ દક્ષાબેન પણ અમારું કામ કરશે એટલી અપેક્ષા છે. આ મતદારો વ્યક્તિગત રીતે નામથી ઉમેદવારોને ઓળખી રહ્યા છે. ઘણી બધી વખત એવી જગ્યાએ જઈએ ત્યાં કોણ ઉમેદવાર છે એ પણ ખબર હોતી નથી. સાહેબ, શું કહો છો, શું આશા અપેક્ષા હોય છે ચૂંટણી વખતે મતદારોની, ખાસ કરીને જયારે ચૂંટણી આવી રહી છે ત્યારે? જે ગ્રાઉન્ડ ઝીરો લેવલ પર ઉતરી અને જે મતદારોની ઈચ્છા હોય એ પ્રમાણે વિકાસ થાય, બસ એ જ ઈચ્છા હોય છે મતદારની. તો આ વિસ્તારમાં મોટાભાગે પાણીની સમસ્યા વધારે છે, એના માટે શું અપેક્ષા રાખી છે? બસ આવા નવા ઉમેદવારો પર આશા છે અને જરૂર પૂરી કરશે. આશા પૂરી કરશે ઉમેદવારો. અત્યારે હાલ તો ફરીવાર આ બહેનો છે જે ખાસ કરીને બહેનોને જરૂરિયાતો અને બહેનની વાતો. બેન, શું કહો છો, કેવા ઉમેદવારો ઈચ્છી રહ્યા છો જયારે મતદાન કરવાનો છો ત્યારે? કઈ બાબતો ધ્યાનમાં રાખીને? વોર્ડ નંબર 5માં વિકાસનું કાર્ય કરે એવા મતદારો અમે આશા ઈચ્છીએ છીએ, પણ એને કરવાના જ છે. એ જ મતદારો છે, એ તમારો વિકાસ કરશે. બેન, આપ શું કહેશો, જયારે મતદાન કરવા જાઓ છો ત્યારે કઈ બાબતો ધ્યાનમાં રાખો છો? ત્યારે આપણે એ વસ્તુ ધ્યાનમાં રાખીએ કે એ ઉમેદવાર આપણું કાર્ય કરશે કે કેમ.
અમને આશા જ છે કે આ ઉમેદવાર અમારું કાર્ય કરશે જ અને કરવાના જ છે. એટલે અમે અમારો કિંમતી અને પવિત્ર મત અમે ભાજપને જ આપીશું અને સૌ કોઈ ભાજપને મત આપે એવી અમે આશા રાખીએ છીએ. આશા રાખો છો. બેન, આપ શું કહેશો? કારણ કે ચૂંટણી આવે છે, આપણે મતનો અધિકારનો ઉપયોગ કરીએ છીએ. આશા અપેક્ષાઓ પૂરી થાય છે? બધી થાય છે, ખૂબ ચોક્કસથી થાય છે અને સરળતાથી થાય છે. અને પાણીની વ્યવસ્થા બધી ખૂબ સારી થવા માંડી છે અને અમને બધાને આશા છે કે ચારે ચાર જે ઉભા છે એ બધા અમારું કાર્ય કરશે આગળ. ઓકે, બધા ઉમેદવારો કાર્ય કરશે. સાહેબ, કોંગ્રેસમાંથી ઉમેદવારો પણ 4 છે. આ સ્થિતિમાં શું આશા રાખી રહ્યા છો અથવા કેવું ચિત્ર જોઈ રહ્યા છો આ વોર્ડની અંદર? વોર્ડમાં એવું છે કે કોંગ્રેસના કાર્યકરો મૂળ પાયાના જ કાર્યકરો અહીં દેખાતા નથી. એટલે એમના નામે વિકાસનું તો કોઈ કામ જ દેખાતું નથી. બરોબર છે. અને અહીંની જે કોર્પોરેશન છે કે કોર્પોરેટરો એમને એટલા સરસ મજાના કામ કર્યા છે. 2 કામ તમને કહી દઉં. વેક્સિનમાં એટલે કે સરદાર એસ્ટેટની બાજુમાં વેક્સિન ગ્રાઉન્ડ છે. બહુ મોટી ગુજરાત લેવલની હોસ્પિટલ થઈ રહી છે. બરોબર છે. બીજું, આ રોડ ઉપર ટ્રાફિક બહુ છે કોલેજોને લઈને. એટલે ઠેર ઠેર તમે જોશો તો ખોડિયારનગર ઓવરબ્રિજ, સરદાર એસ્ટેટ ઓવરબ્રિજ, વૃંદાવન 4 રસ્તા ઓવરબ્રિજ. એટલે ટ્રાફિકની બી સમસ્યા બહુ કમ્પ્લીટ કરે છે અને પ્રજાને ધ્યાનમાં રાખી અને વિકાસ થાય છે. એટલે અમારો તો કિંમતી ને પવિત્ર મત ભાજપને પેનલ ટુ પેનલ જ મળશે. વિકાસને મત આપીશું. સાહેબ, શું કહો છો? અત્યારે ઉમેદવારો આપ્યા છે, ભાજપ કોંગ્રેસના ઉમેદવારો. કયા પ્રકારે મતદાન કરશો? કઈ બાબતો ધ્યાનમાં રાખો? કોંગ્રેસના ઉમેદવાર તો આજ સુધી અમે જોયા જ નથી હજુ. બરોબર છે. અને ભાજપના જે બી ઉમેદવારો છે ખરેખર સારા છે અને એમને તો અત્યારે ટિકિટ મળી છે. એના પહેલા બી અમારે ત્યાં આવતા હતા. અમારી કોઈ પણ પ્રોબ્લેમ હોય એ લોકોએ સોલ્વ કરેલા છે અને ભવિષ્યમાં બી કરશે એવી અમને આશા છે અને અમે એ લોકોને જીતાઈને લાવીશું એવી અમારી છે. આશા અપેક્ષાઓ ખૂબ છે. જે રીતે આ મતદારો જાગૃત મતદારો છે અને મતદાન કરે છે ત્યારે પણ પોતાના વિકાસની વાતને ધ્યાનમાં રાખીને મતદાન કરે છે. જે રીતે ભાજપ કોંગ્રેસના જે ઉમેદવારો મુકાયા છે એમાં પણ આ મતદારો સ્પષ્ટ છે. કોને મત આપવાનો છે એનું પણ મન બનાવી લીધું છે અને આ મતદારો સ્પષ્ટ રીતે પોતાની વાત છે વીટીવી સમક્ષ રજૂ કરી રહ્યા છે. જી વિની. જી બિલકુલ, માનો આભાર સમગ્ર માહિતી બદલ અને જનતાની વાત આગળ સુધી પહોંચાડવા માટે ખૂબ ખૂબ આભાર. હવે જઈશું રાજકોટ તરફ, જ્યાં ભાવેશ અમારી સાથે જોડાઈ ગયા છે. ભાવેશ, ગત ટર્મમાં વોર્ડ નંબર 17માં ત્યાં ભાજપની જીત થઈ હતી. ભાજપના 4 ઉમેદવારોની જીત થઈ હતી. તો શું ત્યાંની જે જનતા છે તેઓની આશાઓ અપેક્ષાઓ પૂર્ણ થઈ કે હવે તેઓ બદલાવ ઈચ્છી રહ્યા છે? શું કહે છે ત્યાંની જનતા? જી, ચોક્કસથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના બસ હવે મતદાનના ગણતરીના દિવસો બાકી છે. રાજકોટમાં વીટીવીની ટીમ છે તે વોર્ડ નંબર 17માં આવી છે, ન્યૂ સુભાષનગરમાં આવી છે અને જે સ્થાનિકો છે તેમને પૂછવાનો પ્રયત્ન કરશું. કારણ કે સ્થાનિક બહેનો છે તેમને સૌથી વધારે સમસ્યાઓ હોતી હોય છે. કારણ કે પ્રાથમિક સુવિધાઓનો જે આ જે વિષય છે અને તેને જ લઈને હવે લોકોએ છે, સ્થાનિકોએ છે તે મતદાન કરવાનું હોય છે. ત્યારે આ બહેનોને પૂછવાનો પ્રયત્ન કરશું. બેન, શું નામ છે તમારું? શું કહેશો? શું બેન, પાણી તમારે અહીંયા સમયસર આવે છે? શું સમસ્યા શું છે અત્યારે? તકલીફ? પાણી સમયસર આવે છે. બીજી શું સમસ્યા અત્યારે પડે? શેરીમાં વારવા નથી આવતા, કચરા વાળાની ડેલીએ કચરો નથી લેતા, સ્વચ્છતાનો અભાવ છે. ચોક્કસથી જે પ્રમાણે અલગ અલગ સમસ્યાઓ છે. શું કહેશો માજી, શું મુખ્ય સમસ્યા, શું અત્યારે તકલીફ શું પડે છે? દસ્તાવેજની. હા, હા, સૂચિતમાં છે. 3 શેરીનું થયું છે ને 1 શેરી બાકી છે. ન્યૂ સુભાષ 1. હા, કેટલા ઠેકાણે રજૂઆત કરી છે. ટીલારાને કરી છે, ગોવિંદભાઈને કરી છે, પણ કોઈ ધ્યાન આપતું નથી. અને ઉપર જતા એમ બોલે છે કે પટલાનું કઈ કરાય નહીં. કેમ ન કરાય? તમને મત દઈને અમે ચૂંટ્યા છે તો અમારું કરવું એની જરૂરી છે ને. તમારે શું માંગણી શું છે? શું થવું જોઈએ? અમારે દસ્તાવેજ થવું જોઈએ. હા, ચોક્કસથી જે પ્રમાણે આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે અને દર વખતે જે સૂચિતના મકાનો છે તેની માંગણી લઈને માંગો ઉઠતી હોય છે. આ વખતે પણ જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ પ્રકારની માંગ ઉઠી છે. બેન, શું કહેશો? શું સમસ્યા થઈ રહી? તકલીફ શું પડે? અમારી સમસ્યા છે કે ન્યૂ સુભાષ જે છે કે 6 કે 7 શેરી છે એમાં અડધું છે એ લેખવાળું થયું છે, અડધું હજી બાકી છે. તો અમે દર વખતે રજૂઆત કરવા છતાં કોઈ હજી અમને
અત્યાર સુધી કઈ જવાબ આપ્યો નથી. પણ તો અમારી પાસેથી જો સૂચિત છે તો અમે મકાન વેરો ભરી છીએ, પાણી વેરો ભરી છીએ, તો અમારું આટલું જે સૂચિત છે તો પછી અમારે એ કઈ હોક ન આવે તો એ બધું અમારી પાસેથી લઈ લેવામાં આવે છે. અને અમારું આ જે સોસાયટીમાં અડધી બાકી છે એને એ લેખવાળી થતી નથી, તો ત્યાં કોઈ કઈ જવાબ આપતું નથી. ભાજપના કોર્પોરેટરો ગત ટર્મમાં તો ભાજપના કોર્પોરેટરો ભાજપ આ વોર્ડમાંથી જીતું તો એને રજૂઆત કરી હતી. લોકોને અમે રજૂઆત કરી, આગળ છે રમેશભાઈ ટીલાળા છે એ લોકોને રજૂઆત કરી. બધા એમ કે છે કે ગાંધીનગર છે, ફાઇલ ગાંધીનગર છે, પણ એ લોકો અહીંયાથી અમને કઈ જવાબ આપતા નથી. એટલે અમને કઈ હજી ખબર પડતી કે નથી કે આ ફાઇલ ક્યાં અટકે છે ને એ લોકો કોઈ અમને જવાબ દેતા નથી. મત માંગવા આવ્યા હતા હમણાં તો હવે. હા, મત માંગવા આવ્યા હતા અમારી પાસે, તો ઈ લોકો એમને એમ કે છે કે મત આપો, મત આપીને તમને લોકોને અમે ચૂંટીએ છીએ પણ તમે અમારું કઈ કામ કરતા જ નથી. એટલે આજે વખતે અમે લોકોએ નિર્ણય કર્યો છે કે એકેય પક્ષને મત આપવો જ નથી. ચોક્કસથી જે પ્રમાણે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. બેન, શું કહેશો જે સમસ્યા છે, કારણ કે જે આ પ્રકારની તકલીફ પડી રહી છે તેને જ લઈને બેન શું કહેશો? આ અત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે તો બોલો ને, કાંઈ નહીં, અમારે દસ્તાવેજ જ કરવો છે, અમારા પ્રશ્નનો હલ થવો છે. હા, 50 વર્ષ તો હશે જ આશરે. કમ્પ્લીટ ક્લિયર છે બધું, તોય અમને કોઈ જવાબ જ નથી આપતું અને ફાઇલે કમ્પ્લીટ જ છે અમારી. કોઈને આપવો જ નથી ને અમારે, નક્કી જ કરી લીધું છે અમારે. નથી આપવાનો, બસ અમે નિર્ણય કરી લીધો. એક એટલે એક પક્ષને આજ વખતે મત અમારે આપવો જ નથી, કારણ કે કોઈ જવાબ આપતું જ નથી આગળ. બીજી જોઈ અમારે અહીંયા જે કચરાની ગાડી ટિપર વેન આવે છે, કચરો અમારો ઘરે ઘરે બધી સોસાયટીમાં લે છે, પણ અમારે અહીંયા કોઈ ઘરેથી કચરો અમારે લોકોને નાખવા આવવું પડે છે. ક્યારેક ન ખબર હોય તો એ લોકો કચરાની વેન વહી જાય છે. સફાઈ વાળા એમ કોઈ વ્યવસ્થિત કચરો વાળવા આવતું જ નથી. સફાઈનો અમારે અભાવ છે. કચરા સફાઈ વાળા કોઈ પરમિનન્ટ છે જ નહીં અમારે, બદલી જાય છે, બબે દિવસે બદલે છે બધાય. હા, સ્વચ્છતા અભાવ છે સાવ. ચોક્કસથી જે પ્રમાણે લોકો છે. બેન, શું થાય વરસાદનું પાણી આવે ને ત્યારે 2 નંબરમાં ફૂલ પાણી હોય ત્યારે જે 2 દિવસ પછી તો કોઈ જોવા જ નથી આવતું, ગાડી નથી નીકળતી, કચરો આખા સુભાષમાં બધી લાઈનમાં આવે છે પણ ક્યારે કોઈ ઉપાડતા જ નથી. અને જયારે પણ સફાઈ કામદારને કહી છે ત્યારે એ આપણે સામે રોષ કરે છે. ફૂલ પાણી ગોઠણ સુધીનું એક લાઈનમાં ફૂલ પાણી આવે છે, ઠેકીને વયા જાય છે. ડામર રોડ કરવા આવ્યા હોય ત્યારે કોર્પોરેટરને અમે જાણ કરી કે અમારા ઘર પાસે થોડો ખાડો ભરાય, તમે રિપેર કરો, તો એ કે ના, એ તમારા ન આવે, પોતાના ઘર આગળ કમ્પ્લીટ રિપેર કરે છે. અનેક સમસ્યાઓ છે, બહેનોની અનેક સમસ્યાઓ છે અને હાલ તેઓ કહી રહ્યા છે. માજી, શું તકલીફ પડે છે ખરેખર? શું સમસ્યા શું છે? અમારે છે ને આ સોસાયટી લેખવાળી કરી દઈએ, અડધી કરી દઈએ ને અડધી કેમ નહીં, તો એ કરી દેવું જ હોય. અને આ કચરાવાળાનો તો નેઠ જ ન હોય, ક્યારેક 12 વાગે આવે, ક્યારેક 10 વાગે આવે, તો આપણે ક્યાંક જવું હોય તો સમયસર આવે તો આપણને ખબર પડે. અને શેરીમાં બધેથી કચરો લઈ લે, આપણે નીચે ઉતરી ત્યાં તો ઠેઠ આમ વયો ગયો હોય, આપણે નીચે ઉતરી ત્યાં ઉતરતા ઠેઠ આવી તો ક્યાં વયો જાય, તો ત્યાં ઠેઠમાં કચરો તો નાખવા જાવો ને. અને બીજી સોસાયટીમાં બધેથી ડેલીએથી આપણે ટોપલી મૂકી દઈએ લઈ લઈએ, તો અહીંયા કેમ ન લઈએ એમ કરે? તમારી સોસાયટીમાં કઈ વાંધો તો કઈ? એ જ બધું એ તમને પૂછી એમ કે જો આ ચૂંટણી આવે તો અહીંયા બધા આવે, પછી તો કોઈ જવાબ ન આપે. 5 વર્ષમાં કોર્પોરેટર આપણે ઓફિસે જાય તો સફાઈ વાળા આવે તો આમ વચ્ચેથી થોડોક લે, સાઈડ નો તો કોઈ દી લે જ નહીં. અને આમ કઈ કૂતરું ક્યારેક સંડાસ બંડાસ કર્યું હોય તો એ ભરવાનો એનો હક હોય ને એમ, તો ઈ નથી ભરતા એમ. કે આવી રીતે ઢગલા હોય તો જો આમનામ જ પડ્યા હોય, વ્યવસ્થિત લેવા જોઈએ ને એમ. શું કહેશો અત્યારે શું મુખ્ય સમસ્યા? આ શેરીમાં લાઇટ ની પ્રોબ્લેમ છે. લાઇટ અત્યારે એક જ લાઇટ ચાલુ હોય અત્યારે અંદર. હા, એટલે લાઇટોની પ્રોબ્લેમ છે. અને પાછળ સાર્વજનિક છે ને ત્યાં કચરો બહુ બધા નાખે છે. હવે કેવી ગંદકી વાળો થાય, અમારે મચ્છર થાય ને બધું થાય. હવે આ સાઈડના તો બધા લોકોને નડવાનું જ છે, પાછળ સાર્વજનિક છે એ બધું, એમાં તો કચરો નાખે ને બધું કરે. અત્યારે તો પાછળ ઝાડવા એટલા ઉગા થઈ ગયા છે, તો અમારે તો એ પાછળ નવેડા રહ્યા એ બાજુ, તો એ બાજુથી ચડીને કોઈ આવી શકે એમ. એટલે એ પ્રોબ્લેમ હા ઘણી વાર કરી છે, પણ એ કોઈ ધ્યાન દેતા જ નથી.
હા મત લેવું હોય ત્યારે એમ કે અમે કરી દેશું એમ કે છે. ચોક્કસથી જે પ્રમાણે ન્યૂ સુભાષનગરના સ્થાનિકો છે તેઓ હાલ પોતાની જે વ્યથા છે તે ઠાલવી રહ્યા છે, કારણ કે હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના હવે મતદાનના ગણતરીના જે દિવસો બાકી છે ત્યારે વીટીવીની ટીમ છે તે રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 17માં આવી પહોંચી છે. અહીંયા સ્થાનિકો સાથે વાત કરી, અનેક વખત સ્થાનિકોએ રજૂઆત કરી છે, કોર્પોરેટરોને રજૂઆત કરી છે, પરંતુ તેમની સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી. હાલ સ્થાનિકોમાં પણ ખૂબ રોષ જોવા મળી રહ્યો છે. જે પ્રાથમિક પાયાની સુવિધાઓ છે, સ્વચ્છતાનો અભાવ અહીંયા જોવા મળી રહ્યો છે, સાથે સાથે સ્ટ્રીટ લાઇટનો પ્રશ્ન છે, ચોમાસા દરમિયાન અહીંયા પાણી ભરાવાની સમસ્યા છે તે પણ સર્જાઈ રહી છે. એટલે કે અનેક સમસ્યાઓ છે. એવામાં સ્થાનિકો છે તે પોતાનો મિજાજ છે તે મતદાન ઉપર દેખાડે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે તે પણ જોવા મળી રહી છે. જી બિલકુલ ભાવેશ, આભાર સમગ્ર માહિતી બદલ. તો આજે મારી વાત સાંભળોમાં બસ આટલું જ. આવતીકાલે ફરી અમે 3 નવા શહેરોની વાત આપ સુધી પહોંચાડીશું અને કોર્પોરેટર સુધી પણ એ વાત પહોંચે એ જ વીટીવીનો પ્રયાસ છે. હાલ માટે બસ આટલું જ. આગળ જોઈશું દમદાર 7 અને દમદાર 7માં જોઈશું દિવસભરના તમામ મહત્વના સમાચાર.